સરખેજ ફતેવાડી ટાવરની અંદર નસીમ પાર્લરની બાજુની ગલીની અંદર રમજાન પાર્કમાં સ્થાનિક લોકોનું કહેવું છે કે નલ સે જલ યોજના જે લાભ મળવો જોઈએ એ લાભ હમણાં સુધી મળ્યો નથી। 2-2.5 વર્ષ પહેલાં જે કામગીરી થઈ હતી જેનો હજી સુધી ઉકેલ આવ્યો નથી। લોકોનો આક્ષેપ છે કે પૈસા હજુ માંગણી કરે છે। એવું જ સ્થાનિક લોકોનું કહેવું છે કે લોકોની માંગણી છે કે આ સમસ્યાનો જલ્દીથી જલ્દી નિરાકરણ લાવવામાં આવે। રિપોર્ટર ચૌહાણ ઇમરાન, અમદાવાદ। શું નામ છે તમારું, કઈ સોસાયટીમાં રહો છો અને સમસ્યા શું છે? મારું નામ સમીમબેન છે। હું રમજાન પાર્ક 1 માં રહું છું અને અમારી સમસ્યા પાણીની છે। પાણી અમારે આવતું નથી, સરકારી પાણી નથી આવતું। તમારા અહીંયા સ્થાનિક કોર્પોરેટર 20 વર્ષથી અહીંયા જ ચૂંટાઈ આવે છે, રજૂઆત કરી છે એમ તેમને પાણીની કે તેમના દ્વારા કોઈ કનેક્શન આપવામાં આવ્યા? અમે 2.5 વર્ષ પહેલાં કરી હતી, 2,000 ઉઘરાયા હતા અને પાણી કીધું હતું કે આવશે અને હજુ સુધી એક ટીપું પાણી અમારા ઘરમાં આવ્યું નથી। શું નામ છે તમારા કોર્પોરેટરનું? હાજીભાઈ। તો અત્યારે ફરીથી ચૂંટણી થઈ, ફરીથી મત માગવા આવ્યા છે કેમ કે 20 વર્ષથી આ વોર્ડની અંદર ચૂંટાઈ આવે છે, લોકોને મળતા હશે, તો ફરીથી તમારા પાસે મત માગવા આવ્યા હોય ત્યારે તમે પાણીની રજૂઆત એમને કરી હતી? ના, એ વખત અમારે બોરનું પાણી આવતું હતું અને અત્યારે અમારું બોર બગડી ગયું છે એટલે અમે બધા પાણી વગર છીએ અત્યારે। તો ફરીથી તમે સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી તો તેમને શું કહ્યું? અમે એમને બોલાયા હતા તો એ કહે છે કે મારી કોઈ જવાબદારી હતી નહીં, પાણી માટે આવશે કે નહીં એ મારી કંઈ જવાબદારી હતી નહીં। શું નામ છે તમારું? મારું નામ શું નામ છે તમારું? શું સમસ્યા છે? કેટલા સમયથી સમસ્યા છે અને કઈ સોસાયટી છે? મારું નામ જાહેદા મંડલી છે। અમારે પાણીની સમસ્યા છે સરકારી। અમે આજથી 2-2.5 વર્ષ પહેલાં સરકારી પાણી માટે અમે અપ્લાય કરી હતી તો અમને કાઉન્સિલર હાજીભાઈએ અમને મુલાકાત લીધી અને અમને એમ કીધું કે હું તમને પાણીની સમસ્યા દૂર કરી આપું છું અને એ એમ કીધું કે અમારે મીટિંગ બી થઈ અને એમ કીધું આજે મારી બર્થડે છે તો કે આજે હું તમને 12 સુધીની લાઈન તમને ફ્રીમાં આપીશ અને અંદર જે પણ ખર્ચો થશે ને એ તમારે એના પૈસા તમારે ઉઘરાવવા પડશે। તો અમે એ પ્રમાણે અમે ઘર દીઠ 2,000 રૂપિયા અમે ઉઘરાયા અને એમને આપ્યા અને આજથી એ પૈસા આપ્યા અને અમે 2-2.5 વર્ષ થયા પણ અમને પાણીની સમસ્યા તો એને એ જ છે। અમને કોઈ પણ પાણીની સમસ્યામાં અમને કોઈ એ થયું નથી। શું નામ છે, શું સમસ્યા છે, કેટલા સમયથી છે? मेरा नाम सिद्दीक उर्फ लाला है, मकतमपुर और सामाजिक कार्यकर्ता। आज 2-2.5 वर्ष से समस्या यहाँ पे पब्लिक की पानी की है कि 2-2.5 वर्ष से इन्होंने पैसे भी दिए, सब कुछ करा हुआ कि इनको 2-2.5 वर्ष से पानी नहीं मिल रहा है, तो जल्द से जल्द इनको पानी मिले ऐसा मैं कॉरपोरेटरों से, नए अधिकारियों से चाहता हूँ कि इनको जल्द से जल्द पानी मिले। શું નામ છે તમારું અને અહીંયા જે સ્થાનિકોની સમસ્યા વિશે શું કહેશો? કયા વિસ્તારની આ સમસ્યા છે? કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં સ્થાનિકોના કહેવા અનુસાર શું જવાબ મળે છે તેમને? મારું નામ છે મુનાફભાઈ ચેનલવાળા। હું એક સામાજિક કાર્યકર્તા છું ને આ સ્થાનિક લોકોએ મને ફોન કર્યો હતો। ફતેવાડી ટાવરની બાજુમાં નસીમ પાર્લર, રમજાન પાર્ક 1 ત્યાંથી મને ફોન આવ્યો। ત્યાંના એક સ્થાનિક રહેવાસી છે અને ચેરમેન પણ છે જાહેરાબેન એમનો, કે અમે 14 તારીખના દિવસે હાજીભાઈ સિમેન્ટવાળા જે કોંગ્રેસ પાર્ટીના કાઉન્સિલર છે, આજથી 2-2.5 વર્ષ પહેલાં અમે એમનો સંપર્ક કર્યો હતો ને અમે એમને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે બોલાવ્યો હતો। હાજીભાઈ આવ્યા હતા અને હાજીભાઈએ કીધું હતું કે મારું બર્થડે છે, હું તમને ગિફ્ટ આપું છું પણ જે તમારી ઇન્ટરનલ લાઈન છે એ તમારે 100 ખર્ચે લેવી પડશે, એના માટે તમારે 2,000 રૂપિયા ઉઘરાવવા પડશે। આ 30 ઘરવાળાએ 2,000 રૂપિયા ઉઘરાયા ને એમને આપ્યા છે। પાણીનું કનેક્શન પણ આવી ગયું છે। એના પછી પણ સ્થાનિક લોકોનું કહેવું છે કે એના પછી 8-10 દાડા પછી પણ જ્યારે કનેક્શન થઈ ગયા એના પછી પણ હાજીભાઈ અસરાર બેગે બીજા 10-20 હજાર રૂપિયાની કંઈ માંગણી કરી। એમાં લોકોએ ના કીધું કે સોરી ભાઈ, હવે અમે પૈસા ઉઘરાઈ શકતા નથી, અમારી પાસે બજેટ નથી।
તો એ ચેલેન્જ કરીને ગયા હતા એમને કે હવે તમને પાણી નહીં મળે. આ લોકોનું પર્સનલ બોર હતું. આ લોકો હમણાં સુધી બોર ચલાવતા હતા. હવે ગરમીના હિસાબથી બોરનું પાણી ઉતરી ગયું છે. તો હવે આ લોકોને કોર્પોરેશનના નળની જરૂર પડી. આ લોકોએ જે પાઇપમાં બૂચ લાગ્યા હતા ત્યાં એ બૂચ કાઢીને ઓપન કર્યું, પણ પાણી આવ્યું નહીં. રવિવારના દિવસે હાજીભાઈના આ લોકોએ ફરીથી કોન્ટેક કર્યો ને 14 તારીખના દિવસે રાત્રે 9:30 થી 10ની આસપાસ મિર્ઝા હાજી અસરાર બેગ, જે કોંગ્રેસ પાર્ટીના કાઉન્સિલર છે, એમને બોલાવવામાં આવ્યા ને એમની જોડે અહીંના સ્થાનિકોએ રજૂઆત કરી. તો હાજીભાઈ આમ કહીને જતા રહ્યા છે કે મારી કોઈ જવાબદારી હતી નહીં, આ મેં જે તમને કનેક્શન આપ્યા છે એ ઇનઇલીગલી છે એ કહીને ગુસ્સામાં જતા રહ્યા. એના પછી આ લોકોએ મારું સંપર્ક કર્યું ને મેં આજે મીડિયા સમક્ષ આ રજૂઆત મૂકી છે. શું નામ છે તમારું, ક્યાં રહો છો, સમસ્યા શું છે, કેટલા સમયથી સમસ્યા છે, અને આ સમસ્યાને લઈને તમારા સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરવાથી શું જવાબ મળે? મારું નામ પઠાણ મોહસિન ખાન છે. હું નસીમ પાર્લરની પાછળ રમઝાની પાર્ક વનમાં રહું છું અને મારી સમસ્યા પાણીની છે. કેટલા સમયથી તમારી પાણીની આ સમસ્યા છે? 2 વર્ષથી પાણીની સમસ્યા છે. સ્થાનિક કોર્પોરેટરને આ જે પાણીની પ્રાથમિક જરૂરિયાત છે તેની રજૂઆત કરી, શું જવાબ મળે છે? કેટલી વાર રજૂઆત કરી? બસ રજૂઆતમાં તો 2-3 વાર કરી છે, હજી સુધી પાણી આવ્યું નથી. અહીંયા પૈસા પણ 2000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા, જી. તો શું કહેશો તે વિશે? 2000 રૂપિયા ઘર દીઠ ઉઘરાઈ લીધા છે ને કનેક્શન પણ ઘર ઘર બધાના થઈ ગયા છે, પણ પાણીની સમસ્યા હજી પણ ઉકેલ આવ્યું નથી.